અમરેલી જિલ્લાના વડિયામાં રસ્તા વિવાદને લઈને ખેડૂતે ઝેરી દવા પી આત્મહત્યા કરી। મનસુખ સોજિત્રા નામના ખેડૂતનું ગોંડલ ખાતે સારવાર દરમિયાન મોત થયું હતું। મૃતકના પરિવારજનોએ આક્ષેપો કર્યા છે કે વાડી અને ખેતરમાં જવાના રસ્તે અંગે લાંબા સમયથી ત્રાસ આપવામાં આવતો હતો। પોસ્ટમોર્ટમ બાદ પરિવારજનો મૃતદેહ સાથે વડિયા પોલીસ મથકે પહોંચ્યા હતા અને ફરિયાદ નોંધાવવાની માંગ કરી હતી। મૃતકના પુત્ર નિકુંજ સોજિત્રાનો આક્ષેપ છે કે તેની ફરિયાદ 6 કલાક સુધી નોંધવામાં આવી નહોતી તેમજ ફરિયાદમાં તમામ જવાબદાર લોકોના નામ શામેલ કરવામાં આવ્યા નહોતા તથા તેમના પિતાએ મૃત્યુ પહેલા બનાવેલા વિડીયોમાં કેટલાક લોકોના નામ લીધા હોવા છતાં પોલીસ પુરાવાની માંગ કરી રહી છે। મંજીભાઈ સોજિત્રા મારો રસ્તો બંધ કર્યો હોવાથી મને બહુ હેરાન કરે છે અને એનો છોકરો હોતે ને બેથી બહુ દબાવે છે અને એને પૂરી લાગવાને હિસાબેથી મારું આ બધું હેરાન કરી રાખે છે મને। એટલે હું મારી રીતે મારું પગલું ભરું છું અને મારા દીકરાનું ધ્યાન રાખજો। તો એને બે લોકોનો એમાં ઉલ્લેખ કરેલો હતો અત્યારે કે બાલાભાઈ મંજીભાઈ સોજિત્રા અને એમના પુત્ર જે ભાવેશભાઈ બાલાભાઈ સોજિત્રા। તો હવે મારા ફાધર જોડે ભાઈ વાત થયેલી અને હું અહીંયા પ્રસંગોપાત રૂબરૂ આવેલો ત્યારે બી મારા પપ્પા મારી સામે ગળગળા થઈને કહેતા કે ભાઈ એને આ લોકો સપોર્ટ કરે છે। તો અમે અને એ લોકો એને ત્રાસ આપતા હતા તો અમે બીજા કોઈના નહીં પણ જે રિયલી પર્સન જે હતા એના અમે એક તો એના પત્ની રસીલાબેન બાલાભાઈ સોજિત્રા અને જે રસિકભાઈ વલ્લભભાઈ રાખ છે એ એને હેલ્પ કરતા કે આવી રીતે કે તમે જે કંઈ કરો કે જેનાથી તમે નહીતર પેલા ભાઈ તો જે છે એ ખેતી કરે એને તેવી કંઈ સૂઝબૂઝ હોય નહીં